નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મહાદેવ ટાઈમ્સ ન્યૂઝ। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। વિજયાદશમીના શુભ અને પવિત્ર દિવસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જાફરાબાદ તાલુકા દ્વારા સંઘ શતાબ્દી વર્ષની ઉજવણી કરવામાં આવી। સંઘ પ્રણાલી પ્રમાણે પદ સંચલન વક્તા શ્રી નરેન્દ્રભાઈ વરુનું ઉદ્બોધન તેમજ અતિથિ શ્રી વિષ્ણુભાઈ ભાલિયા લેખક દ્વારા પણ સામાજિક જીવન પર પ્રકાશ પાડવામાં આવ્યો। સંઘના સ્વયંસેવક દ્વારા વિશ્વ મંગલની કામના કરવામાં આવી। પરમ વંદનીય ભારત માતાને વિશ્વગુરુના તેમજ વિશ્વ કલ્યાણના ઉચ્ચ સિંહાસન પર બિરાજમાન થશે વિશ્વાસ પોતાનો પ્રાદુર્ભાવ વ્યક્ત કર્યો। વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના બજરંગી ભાઈઓએ શસ્ત્ર પૂજન કર્યું અને ઉત્સવમાં સક્રિય રીતે જોડાયા। માતૃશક્તિ દુર્ગા વાહિની બહેનો માતાઓ નગરજનો વેપારી બંધુ દ્વારા પરમ પૂજનીય ભગવા ધ્વજ પર પુષ્પવર્ષા અને પૂજન કર્યું। માન્ય ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી કાર્યક્રમમાં ઉપસ્થિત રહી શસ્ત્ર પૂજન કર્યું તેમજ સમાજના શ્રેષ્ઠીઓ નગરજનોએ શસ્ત્ર પૂજન કર્યું। આ તકે જાફરાબાદ તાલુકાના કાર્યવાહ શ્રી કૃષ્ણાભાઈ બાંભણિયા તેમજ સહકાર્યવાહ મનુભાઈ વાઘેલા, જિલ્લા કાર્યવાહ આકાશભાઈ પંડ્યાજી, બિપિનભાઈ બાંભણિયા, સબુરભાઈ વાળા, ધર્મેશભાઈ ગોસ્વામી, ભરત સાહેબ ચૌહાણ તેમજ સંઘના અન્ય સ્વયંસેવકો સજ્જ શક્તિ દ્વારા પંચ પરિવર્તન આહવાન સહાચરણને પ્રોત્સાહન અને વેગ આપ્યો। આ ઉત્સવને સફળપૂર્વક આપ્યું। મનુભાઈ પરમાર, મહાદેવ ટાઈમ્સ ન્યૂઝ, જાફરાબાદ। જેટલા સેવાના કાર્યો થઈ રહ્યા છે અને દરેક ક્ષેત્રમાં થઈ રહ્યા છે, જુદી જુદી શાખાઓ દ્વારા થઈ રહ્યા છે અને જેની અસર હકારાત્મક અસર સમાજ જીવનમાં જોઈ રહ્યા છીએ આપણે। તો સંઘ એવું ઈચ્છે કે આપણો સમાજ અને સંઘ એ એકાત્મતાથી આપણે ભારત માતાને વિશ્વગુરુના સિંહાસન ઉપર બિરાજમાન કરી શકીએ અને સૌને આજના વિજયાદશમી પેલા ગત નવરાત્રી મા આદ્યશક્તિના આરાધનાના દિવસો અને આજનો દશેરાનો વિજયાદશમીનો દિવસ એની સૌને શુભકામનાઓ। ભગવાન શ્રી રામે આજે રાવણનો વધ કર્યો। આજ દિવસે તો અધર્મનો નાશ થાય છે, અસત્યનો નાશ થાય છે। પછી રાવણ રથી હોય છે પણ બિરથ રઘુબીરા હોય છે, એ છતાં પણ અને આપણા તો રાજાઓ કેવા હોય છે કે તપસ્વી રૂપમાં સબ પર રામ તપસ્વી રાજા, એ આપણી સંસ્કૃતિ છે। તો એને સાથે લઈને આપણે ભારત માતાને વિશ્વગુરુના સિંહાસન ઉપર બિરાજમાન કરી શકીએ। એ સાથે ભારત માતા કી જય।